જય મામાની તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 1 વિષય અંગ્રેજી તેમાં બાળકો આપણે યુનિટ 2 લેટર્સ વિશે શીખીશું। જો બાળકો આઈડિયલ ઇંગ્લિશમાં આપણે આઈડિયલ અંગ્રેજીમાં આપણે શું કર્યું હતું? પહેલા 11 નંબરનું પેજ પૂર્ણ કર્યું હતું। એમાં આપણે ઈ બોલે એ અથવા ઈ શીખી ગયા। હવે બાળકો આપણે ઈ પછી શું આવે બાળકો? એફ। એફ બોલે ફ, એ શીખીશું। એફ ને પેલા શું કરી દઈશું આપણે? ટપકા ટપકા વાળા એફ ને શું કરી દઈશું? જોઈન્ટ કરી દઈશું। એકડે એક થી ચાલુ કરવાનું હો બાળકો। એક પછી એક અને બે ને જોડી દીધા અને નીચે 3 ને જોડી દીધા। એફ બોલે ફ, એફ એ આઈ આર વાય, ફેરી એટલે પરી। એફ આઈ એસ એચ, ફીસ એટલે માછલી। એફ એ એન, ફેન એટલે પંખો। હવે આ ટપકા ટપકા વાળો એફ આપણે શું કરી દઈશું? જોડી દઈશું। સરસ મજાના અક્ષરે લખતું જવાનું અને બોલતું જવાનું। એફ બોલે ફ, એફ બોલે ફ, એફ બોલે ફ, એફ બોલે ફ, એમ બોલતું જવાનું એટલે આપણે યાદ રહેતું જાય કે એફ નો ફ થાય, ફ નો એફ થાય। સમજાઈ ગયું બાળકો? હવે નીચે આપણે એફ લખતા શીખીશું। ઉપરની રેડ લીટીથી નીચેની બ્લુ લીટી સુધી ઊભી લીટી કરવાની। આપણે ઈમાં 3 લીટી કરતા હતા, હવે એફમાં કેટલી આવશે? 1 અને 2। પેલી બ્લુ લીટીમાં લીટી અને બીજી દૂધિયા લીટીમાં લીટી। થઈ ગયો આપણો એફ। સરસ। હવે બોલતું જવાનું ને લખતું જવાનું। એફ ફોર ફેરી, ફેરી એટલે પરી। એફ ફોર ફીસ, ફીસ એટલે માછલી। એફ ફોર ફેન, ફેન એટલે પંખો। એફ એ આઈ આર વાય, ફેરી એટલે પરી। એફ આઈ એસ એચ, ફીસ એટલે માછલી। એફ એ એન, ફેન એટલે પંખો। એફ બોલે ફ, એફ બોલે ફ। આ રીતે એફ કરવાનું। હવે જો બાળકો સ્મોલ એફ આવ્યો એટલે કેવો એફ થાય? નાનો એફ। તો આ એકડે એકથી એને ઘૂંટી નાખવાનું, પછી બગડે 2 થઈ ગયો આપણો એફ। એફ બોલે ફ। એફ એ સી ઈ, ફેસ એટલે ચહેરો, અને ફેસ કહેવાય ચહેરો, ગુજરાતીમાં ચહેરો। એફ ઈ એ ટી એચ ઈ આર, ફેધર એટલે પીંછું, આ પીંછું છે। એફ આઈ આર ઈ, ફાયર એટલે આગ। ફનો શું થાય બાળકો? એફ। એના પરથી આ બધા સ્પેલિંગ। એફ ફોર ફેસ, ફેસ એટલે ચહેરો। એફ ફોર ફેધર, ફેધર એટલે પીંછું। એફ ફોર ફાયર, ફાયર એટલે આગ। હવે આને આપણે ઘૂંટી નાખીશું। એફ બોલે ફ। આપણે રસવઈ કરીને એવી રીતે, જો રસવઈ કરીને આડી લીટી। એફ બોલે ફ, એફ બોલે ફ, એફ બોલે ફ। થઈ ગયું? હવે ઉપરની રેડ લીટીથી નીચેની બ્લુ લીટી સુધી પહેલા આપણે ઊભો લીટો કરી નાખો, પછી રસવઈ વાળું જેવું આમ વળાંક કરવાનું, અને આ પેલી બ્લુ લીટી છે ને એમાં શું કરવાની? આડી લીટી। થઈ ગયો આપણો એફ। સરસ। આપણે રસવઈ જ આમ કરી દેવાની। એફ બોલે ફ, એફ એ સી ઈ, ફેસ એટલે ચહેરો। એફ એ સી ઈ, ફેસ એટલે ચહેરો। એફ આઈ આર ઈ, ફાયર એટલે આગ। આવી રીતે કરતું જવાનું બાળકો, અને સારા અક્ષરે લખવાનું।
સમજાઈ ગયું? જો અહીં અડી ગયો, અડવો જોઈ નહીં, નીચે અડવો જોઈ નહીં, તો ભૂસી નાખવાનો. જો અહીંથી જ લેવાનું. થઈ ગયો એફ. સરસ. એફ બોલે એફ ફ, ખાલી ફ. શું? એફ બોલે ફ. એફ ફોર ફેસ. ફેસ એટલે ચહેરો. સમજાઈ ગયું બાળકો? એફ ફોર ફેધર. ફેધર એટલે પીછું. એફ ફોર ફાયર. ફાયર એટલે આગ. આ રીતે એફ લખી નાખવાનું. હવે બાળકો જી ફોર ગ. જી બોલે ગ એ આપણે શીખીશું. જીનો ગનો ગુજરાતી થાય, જીનું ગુજરાતી ગ અને ગનું ઇંગ્લિશ જી થાય. હવે એને આપણે એક વડે એકથી શું કરશું? ઘૂંટી નાખીશું. સરસ. હવે અહીંથી આ એરાને છે ને મોડાડી દેવાનો હો બાળકો, અને બેને આમ કરી નાખીશું. થઈ ગયું? હવે જો એના સ્પેલિંગ શીખીશું. જી ફોર ગેટ. ગેટ એટલે દરવાજો. જી ફોર ગોલ્ડ. ગોલ્ડ એટલે સોનું. જી ફોર ગમ. ગમ એટલે ગુંદર. ગથી થયો ઉચ્ચાર એનો. સરસ. જી એ ટી ઈ. ગેટ એટલે દરવાજો. જી ઓ એલ ડી. ગોલ્ડ એટલે સોનું. જી યુ એમ. ગમ એટલે ગુંદર. હવે જીને આપણે શું કરશું બાળકો? ઘૂંટી નાખીશું. હવે જો બાળકો આપણે જીને શું કરી નાખ્યો? ઘૂંટી નાખ્યો. હવે લખતા શીખીશું. ઉપરની રેડ લીટીથી નીચેની બ્લુ લીટીથી પેલી લીટી સુધી આમ સી જેવું લઈ જવાનું. પછી અંદર આમ આડી લીટી. થઈ ગયો જી આપણો. જી બોલે ગન. ગને બોલી શકે હો બાળકો. જી અંદરથી લેવાનો, થોડોક અંદરથી લેવાનો. આને પણ આમ કરી દઈએ આપણે. આમ અંદરથી લઈ આમ કરીને આમ અંદર એ લીટી જાવી જોઈએ. બરાબર? આવી રીતે. જી બોલે ગેટ. જી બોલે ગોલ્ડ. અને જી બીજું શું બોલે? ગ પણ બોલે ને બાળકો. જી બોલે ગ. સરસ. આમ સી જેવો આકાર કરી નાખવાનો છે. આમ સી જેવો આકાર કર્યો. અહીંયા સુધી લઈ ગયા. અંદર આડી લીટીને આવી રીતે. બરાબર? અહીંયા સુધી લઈ જવાનું. બે લીટી સરખી. થઈ ગયો જી. હવે નીચે જી બોલે ગેટ. જી એ ટી ઈ. ગેટ એટલે દરવાજો. જી ઓ એલ ડી. ગોલ્ડ એટલે સોનું. જી યુ એમ. ગમ એટલે ગુંદર. થઈ ગયો જી બાળકો. હવે જો બાળકો સ્મોલ જી આવ્યો. કયો જી આવ્યો? સ્મોલ જી. સ્મોલ એટલે કેવો જી થાય? નાનો લેટર. કેવો લેટર થાય? નાનો. હવે જો બાળકો જી બોલે ગ. હવે આને આપણે શું કરશું? ઘૂંટી દઈશું. આ હીરાના મોડાડી દેવાનું હો બાળકો. હવે જો, હવે અહીંયા ધ્યાન.
GUITAR ગિટાર એટલે ગિટારો. GOAT ગોટ એટલે બકરી. GIRL ગર્લ એટલે છોકરી. હવે જો બાળકો જીને પેલા આપણે શું કરી નાખીશું? ઘૂંટી નાખીશું. જી બોલે ગ, 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 જી બોલે ગ. જી ફોર ગિટાર, જી ફોર ગોટ, જી ફોર ગર્લ. હવે જો બાળકો કેમ લખશું? તો તમને આ બે દૂધિયા લીટી દેખાય છે, એમાં કરવાનો સી કર્યો અને પછી અહીંથી સેજ ઉપર લીટી રાખવાની. આ દૂધિયા લીટીથી થોડીક ઉપર જેમ સાતડા જેવું કરી નાખવાનું. થઈ ગયો? જી બોલે ગ, રેટ ઉતારવાનું જીને નીચેની રેડ લીટી સુધી. બરાબર? આવી રીતે આમ જોજો, સરસ નિરાતે જોજો. ખરાબ અક્ષર કરવાના નથી અને સરસ મારા જેવા જ વળાંક કરવાના છે. જી ફોર ગિટાર, ગિટાર એટલે ગિટાર. જી ફોર ગેટ, ગેટ એટલે દરવાજો. એ પણ બોલી શકીએ બાળકો. જી બે સરખા જ કહેવાય. સ્મોલ જી સરખો કહેવાય અને કેપિટલ જી સરખો કહેવાય. એના ઉચ્ચાર ગમે તે આપણે બોલી શકો. જી ફોર ગેટ બોલી શકો, જી ફોર ગિટાર બોલી શકો, જી ફોર ગોટ બોલી શકો અને જી ફોર ગોલ્ડ બોલી શકો, જી ફોર ગર્લ બોલી શકો અને જી ફોર ગમ પણ બોલી શકો. એના જેવું જ જી ફોર ગને થાય ને બાળકો? હા, સરસ. હવે તમારે બાળકો પેજ નંબર 12 અને 13 એટલે કે ગુજરાતીમાં 12 નંબરનું પેજ થાય અને ઇંગ્લિશમાં 13 નંબરનું પેજ થાય. ઇંગ્લિશમાં જો આ 13 નંબરના પેજ સુધી તમારે વર્ક પૂરું કરવાનું રહેશે. અને જે બાળકોએ પાઠ્યપુસ્તક ન મેળવ્યા હોય તેઓ વહેલી તકે મેળવી લેજો, એટલે તમે અભ્યાસમાં પાછળ રહી ન જાઓ. થેન્ક યુ.